સામેની વાડ દેખાય ને એટલો કપાસ કરેલો છે. તો અમારા આજના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આજે અમે આવ્યા છીએ ખેતરમાં જોવા માટે કે કપાસ કેવો થયો છે. તો બન્યા રહેજો વિડીયોમાં, તમને બતાવું કેવો થયો છે. તો બન્યા રહેજો વિડીયોમાં, તમને બતાવું અમારા ખેતર. જો અમારા રાહુલભાઈ કક બેઠા બેઠા કરે રહ્યા છે. રાહુલના મમ્મી છે ને જો તમને બતાવું કપાસ. જેટલું દેખાય છે ને એટલામાં બધો કપાસ વાવેલો છે. કેમ કે અત્યારે વરસાદ નથી એટલા માટે કપાસનો થોડો વિકાસ ઓછો થયો છે અને બહુ જોરદાર પવન ચાલતો હોય છે એટલે જમીન બધી હુકવાડી રાખે છે. જો અને અત્યારે પાણીની પણ જરૂર છે. કપાસ કેમ કે કપાસ છે એટલે પાણી વાળવું પણ જરૂરી છે. વરસાદ નથી ને એટલે થોડોક હજી વિકાસ થયો નથી જેટલો જોતો હોય ને એટલો. આ જેટલો દેખાય ને એટલો કપાસ વાયેલો છે. સામે ખેતરનો જેઢો છે ને એટલા સુધી, અને બાજુમાં અમારા કાકાનું ખેતર છે એમાં વાવેલા છે અડદ. રાહુલ જો રાહુલ બેઠા બેઠા રમે રહ્યા છે. પાણીની જરૂર છે નહીં કપાસમાં. વરસાદના લીધે થોડો કપાસ હજી જેટલો જુએ ને એટલો વિકાસ થયો નથી હજી. તો જુઓ ગાળા પણ બુરેલા છે. રાહુલ રાહુલ ફરેરા. હવે જુઓ બીજું બાજુમાં ખેતર છે એ મારા કાકાનું છે. તો તમને બતાવું એમાં શું વાયેલું છે. જો એમાં અડદ વાયા હતા. હજી જો હજુ અડદ ઉગ્યા નથી હજી તો. કોને 2 થી 3 દિવસ થયા છે આમાં. શું થયો? પડી ગયો? ઉભા થઈ જા. રાહુલ તો આવતા પહેલા એમની મસ્તી જ કરે રાહે. શું થયું? જુઓ કપાસ તો બહુ સારો થયો છે પણ એ વરસાદની બહુ જરૂર છે અત્યારે તો. હે શું થયું? થોડો વરસાદ થઈ જશે ને તો પછી બહુ મસ્ત રીતે કપાસ થઈ જશે. જો પવન કેટલો ચાલે છે અત્યારે. હાલમાં તો શું કે પાણી પાવીએ ને તો એ જમીન તો હુકવાડી જ દેવાનો છે. વરસાદ છે નહીં ને એટલા માટે જેટલો પવન જોરદાર છે ને એટલે જમીન તરત જ સુકાઈ જાય છે. તો મારી પાછળ જેટલો અને આ પણ ખેતર અમારું જ છે. એમાં અત્યારે અમે અડદ વાયા છીએ. હજી તો અડદ ઉગી ગયા. અડદ જોઈએ અડદ તો બને રહેજો, તમને અડદ બતાવું કે અમારા અડદ કેવા થયા છે. હા અલા મસ્તી નહીં કર. તો જુઓ તમને અડદ બતાવું. અડદ વાયેલા છે. અડદ તો બહુ સારા થયા છે. એક આ ગાળો છે ને એક આ ગાળો છે ને વચ્ચે અત્યારે હવે પછી થોડાક સમય પછી એરંડા વાવવાના છે. શ્રાવણ મહિનામાં એરંડાનું વાવેતર થઈ જશે. એક બાજુ અડદ અને વચ્ચે એરંડા અને બાજુમાં અડદ. ચાકન બોલ્યા છે. વચ્ચે ગાળામાં આ જે ગાળો છે ને એમાં એરંડા વાવવાના છે. સામે લીમડો દેખાય ને એટલા સુધી અડદ વાયેલા છે. જો ઓલા રાહુલભાઈ શું કરે રહ્યા? અડદ હાલ તો પાણીની બસ એ છે ને એને પાણીની બહુ જરૂર છે. વરસાદ થાય તો સારું લાગે. પછી એને જો તમને લાઈન બતાવું, મારા ખેતરમાં લાઈન નાખેલી છે. રાહુલ વધી જા. વધી જા બેટા. આપણે જો રાહુલ લાઈનનું જે
બમ્ફળ હોય એની માં જ બેઠા છે, ઊભા થતા નહીં. ચાલ રાહુલ હવે ઘરે 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 આવવાનું હોય તો હેડો હેડો આ બહુ જલ્દી ઘરે. આ બાજુમાં મારા કાકાનું ખેતર છે, એમને પણ અડદ વાવેલા છે. અને તમારી બાજુ કેવો વરસાદ છે અને કેવો તમારી બાજુ કપાસ થયો છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ કરતા રહેજો. અને તમારી પણ ચેનલનું નામ કોમેન્ટ કરી દેજો, આપણે તમને ફૂલ સપોર્ટ કરીશું. અને યુટ્યુબનું કામ તમને એવું ના ફાવતું હોય તો આપણને ભાઈ કહી શકો છો. આ મારા તરફથી જેટલી હેલ્પ થશે એટલી હું તમને ફ્રીમાં કરી આપીશ. ઓકે, જો અમારા ખેતરનો કપાસ પવન બહુ જોરદાર છે. કઈ બાજુ હે શું કંકુડ? એટલે કંકુડ અત્યારે હોય, વરસાદ છે ને શું હોય? કંકુડનો વેલો જો વરસાદ છે ને એટલા માટે હજી ફૂલ જ આવ્યા છે એમ. વરસાદ એકવાર સારો થઈ જશે ને એટલે કંકુડા હે એ તો દૂધેલી એ ફોજ નહીં. અને આ જો અમારે બીજું ખેતરમાં અત્યારે અમે આવ્યા છીએ જોવા માટે. આમાં પણ અમે અડદ વાયા છીએ, જોવા બતાવું તમને. આમાં પણ એ અડદ વાયેલા છે અને બાજુમાં જે બીજા જે વચલો ગાળો છે અમે અમને એરંડા વાવવાના છે. શું ગાય આવ્યું? શું આવ્યું? શું ખાવા આવ્યું? ઘાસ? બાજરી? શું કહેવાય? બાજરી ખાવા આવી છે. એમ કેટલી ગાયો લાવવાની આપણે? 10 જેટલી? હા. રાહુલને રસકા બાજરીનું જે પેકેટ આવી મળ્યું છે એમ કહે રહ્યા છે રાહુલ કે ગાય માટે ખાવાનું વાવવાનું છે. નાના છે ને એટલે ખબર ના પડે. હાલ જો લાઈનની પાઇપ પડી છે અહીંયા. જો રાહુલના મમ્મી કે શાકમાં નાખવા માટે મીઠો લીમડો લેવાનો છે. જુઓ બતાવું તમને. જુઓ આ છે મીઠો લીમડો. શું બનાવવાનું હે? આપણે દેશી જમવાનું, દાળ ને કઢી ને આવું બધું બનાવવાનું. હે રાહુલ હમણાં નહીં જા, ચાલ હવે ઘરે. જોબુડો તો હુકી નહીં ગયો, હમણાં કારેલા થાય એની ઉપર. જો તમને એક ઝાડ બતાવું હું તમને. જુઓ આ ઝાડ અહીંયા આવતે લે. જો સાંજ પડે એટલે ઝાડ છે ને ઓટોમેટિક એની હાથે કરમાઈ જાય અને દિવસ ઉગે ને એટલે પછી જેમ જેમ સાંજ અત્યારે હવે સાંજ પડવા આવીને એટલે એમને એમ કરમાઈ જશે. દિવસ ઉગશે ને એટલે આમ ખીલી જાય. તો કોમેન્ટ કરજો આ ઝાડનું શું નામ છે તમને ખબર હોય તો. હે રાહુલ ઘરે લઈ લીધો લીમડો? કેટલો બધો લીધો? આટલો બધો શું કરવાનો? સારું ચાલો. અને અમારો વિડીયો તમે પહેલી વાર જોતા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારા બ્લોગ પસંદ આવે તો સપોર્ટ કરતા રહેજો અમને બધાને. જય માતાજી. મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયો.